જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા? તો આજે આપણે આ વિડીયોમાં ધરો આઠમ વિશે જાણીશું। ભાદરવા સુદ આઠમના દિવસે આ વ્રત કરવું। એ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને ધરોની પૂજા કરવી તથા પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો વંશ વહેલો વધજો। એ દિવસે ટાઢું ભોજન જમવું। જમવામાં ચોખાની કુલેર, ફણગાવેલા કઠોળના વડા વગેરે ખાઈ શકાય। પોતાના બાળકના દીર્ઘાયુ માટે આ વ્રત કરવામાં આવે છે। વર્ષો પહેલાંની વાત છે। કોઈ એક ગામમાં સાસુ વહુ રહેતા હતા। વહુને એક દીકરો પણ હતો। તેઓ મહેનત મજૂરી કરી અને પેટ ભરતા હતા। વહુ સાસુના કહ્યામાં હતી। ધરો આઠમનો દિવસ આવ્યો। એ દિવસે સાસુએ વહુને કહ્યું, વહુ ચાલ આપણે ખેતરમાં જઈ અને ઘાસ વાઢી લાવીએ। વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી એટલે એ દિવસે ઘાસ સી રીતે વઢાય? આથી તેણે સાસુને ના પાડી। સાસુ તેના ઉપર ગુસ્સે થયા અને બોલ્યા કે કેમ અલી ઘાસ વાઢવાની ના પાડે છે? જો ઘાસ ન લાવીએ તો ખાઈશું શું? લે ચાલ હવે। સાસુ આગળ વહુનું કાંઈ ન ચાલ્યું। તે ના છૂટકે દાંતરડું લઈ અને સાસુ સાથે ગઈ। ખેતરમાં જતાં પહેલાં તેણે છોકરાને ધવડાવીને ઘોડિયામાં સુવડાવી દીધો અને બહારથી બારણું વાસી દીધું। ખેતરમાં જઈ સાસુએ તો ઘાસ વાઢવા માંડ્યું, પણ વહુનો જીવ ન ચાલ્યો। આજે ધરો આઠમના દિવસે લીલું ઘાસ સી રીતે વઢાય? જો સાસુનું કહ્યું ન માને તો તેનું આવી બને। સાસુ તેની સાથે ઝઘડો કરી બેસે। આથી તે ધરો બાજુ પર રાખી અન્ય ઘાસ વાઢવા લાગી। સાંજે ઘાસનો ભારો લઈને સાસુઓ ઘર તરફ આવતા હતા ત્યાં જ તેમને સમાચાર મળ્યા કે તમારા ઘરને આગ લાગી છે। આ સાંભળીને તેઓ દોડતા ઘેર જઈ પહોંચ્યા। ત્યાં જઈને જોયું તો આખું ઘર આગની જ્વાળાઓમાં લપેટાયેલું હતું। વહુનો જીવ અદ્ધર થઈ ગયો, કારણ કે અંદર તેનું બાળક હતું। આથી તેણે હિંમત કરી અને બારણું હડસેલી નાખ્યું અને અંદર જઈને જોયું તો બાળકની આસપાસ ધરો વીંટાઈ વળી હતી। વહુએ સાસુને કહ્યું, માજી મારું વ્રત ફળ્યું। આજે ધરો માએ મારા બાળકને બચાવી લીધું। સાસુ પણ આ દ્રશ્ય જોઈ અને આશ્ચર્ય પામ્યા અને તેમણે એ જ વખતે ધરો આઠમના દિવસે ઘાસ નહીં વાઢવાની પ્રતિજ્ઞા લીધી। ધરો આઠમનો પ્રભાવ અનેરો છે। આ વ્રત કરનારનો વંશ વહેલો વધે છે અને સંતતિ આયુષ્યમાન બને છે, અર્થાત લાંબુ આયુષ્ય ભોગવે છે। હે ધરોમાં જેમ વહુને ફળ્યા તેમ આ વ્રત કરનાર અને સાંભળનારને ફળજો। અને જો આપને આ ધરો આઠમની વ્રત કથા પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।